નમસ્કાર દર્શક મિત્રો, વિશ્વ ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર વિગતવાર। એ મામલો એવો છે કે શનિવારે અમારા ગામનું મંદિર છે ત્યાં એક ફેમિલી ખૂબ ઇન્ટરફિયર કરે છે, એટલે મેં એ ફેમિલીને એવું કહ્યું કે ભાઈ ચાવી મહારાજને આપી દો, તમે મહારાજને એમનું કામ કરવા દો। એ એમને ખોટું લાગી ગયું હશે અને વ્યક્તિ અનુસૂચિત જાતિમાંથી આવતા હોય એમને એટ્રોસિટી લગાવવા માટે ફરિયાદ કરી, પણ હું એવું કશું બોલ્યો નહીં। મારી સાથે અમારા મિત્ર રાકેશ મહેરિયા જોડે જ હતા, અમે હાથે જ હતા બંને જણા, અમે એવું કશું બોલ્યા નહીં। જેથી શૈલેષ સોટાને અને અહીં ભાયલી વિસ્તારમાં એક નેતા લુખો છે ભાજપનો, હું નેતા બનીને ફરે છે, એ લુખાએ શૈલેષ સોટાને આ અરજીની કોપી મોકલી અને પોલીસ ઉપર દબાણ ઊભું કરાયું, જેના લઈને મને નિયમ વિરુદ્ધ એક આખો દિવસ ને એક રાત મને જેલમાં રાખ્યો। નિયમ વિરુદ્ધ જઈને રાખ્યો એટલે પોલીસ પણ એની ભૂમિકા શંકાસ્પદ છે। પોલીસે પણ મને નિયમ વિરુદ્ધ જઈને આખી રાત જેલમાં રાખ્યો। આ ચેટ જે હું આપું છું અત્યારે મીડિયાને, એ ચેટ એ નારાયણ સત્તમ પાસે જ આપણે મેળવેલી છે, કોઈ ચેટ ખોટી નથી। એનો વિડીયો, એના સ્ક્રીનશોટ બધું આપણે લઈને એને હું તમને આપું છું અત્યારે। અને ચેટમાં શૈલેષ સોટા અને સદ્દામના જે વાતચીત થયેલી છે, ફોટા મોકલે શૈલેષ સોટાએ, જો લેવા દેવા ના હોય તો શૈલેષ સોટા શા માટે નારાયણ સદ્દામને ફોટા મોકલે, મારા અંદર જેલનો મારો ફોટો મોકલ્યો હતો। અને બીજા જે મારી પાસે જે ફરિયાદ કરી એનો દીકરો જયમીન કનુભાઈ પરમાર, એ અને નારાયણ સત્તામ વિશેની ચેટ છે, એ બી હું તમને એની કોપી કલર ઝેરોક્સમાં આપું છું અત્યારે। અને મને એક દિવસ આખો અને એક નાઇટ મને જેલમાં રાખ્યો। પોલીસની ભૂમિકા શંકાસ્પદ છે, નિયમ વિરુદ્ધ। હા, જે રીતે પૂર્વ સરપંચ સામે જે કાલે જે બનાવ બન્યો એમની તમે ગામજનો છો સાથે જો શું હતો સમગ્ર મામલો? અમે શનિવાર હતો, હું દર શનિવારે ત્યાં દર્શન કરવા જઉં જ છું। એ સમયે આ થયેલી માથાકૂટ અને એ ભાઈએ જે અરજી કરી છે કે ભાઈ આ જાતિવાચક શબ્દ પૂર્વ સરપંચ માજી સરપંચ બોલેલા છે, એ તદ્દન ખોટી વાત છે અને એની સાથે હું હાજર હતો। હું શિડ્યુલ કાસ્ટને બિલોંગ કરું છું। એટલે સરપંચ સાહેબ એવું કંઈ બોલેલા છે? કશું નથી બોલે, હું હાથે જ હતો। સરપંચ ખોટી રીતે ખોટી અરજી કરેલી છે અને ખોટો આક્ષેપ છે। હા, અરજી કોઈ કરી ગ્રામમાં કુંજલબેન એ જે જયમીનભાઈ છે એમના મમ્મીના નામની અરજી છે કે ભાઈ આ જાતિવાચક શબ્દ માજી સરપંચ દર્પણ પટેલ બોલેલા છે, પણ એ બોલ્યો જ નથી, એની સાથે જ હતો જે તે સમયે બનાવ બન્યો ત્યારે। એટલે ખોટી રીતે ફસાવો? ખોટી રીતે, ખોટી। શું નામ છે આપનું? રાકેશ મહેરિયા। જે વિડીયો ચેટ છે વોટ્સઅપની, એ નારાયણ સત્તામ પાસેથી જ આપણે આજે સવારે મેળવેલી છે અને એના આધારે હું આજે ધારાસભ્યને એમની પર જાહેરમાં કહું છું કે ધારાસભ્યએ મને જેલમાં રાખવા માટે આ કાવતરું રચ્યું હતું અને મારું સમાજમાં મારું નામ બદનામ થાય એ માટે એમને ખૂબ ઊંડાણપૂર્વક જઈને એનો જે પીઆઈ છે તાલુકા પોલીસના, એ પીઆઈને ખૂબ જ પરેશાન કરી અને એને દબાણ કરી અને એક દિવસ મને જેલમાં રાખવા મજબૂર કર્યા હતા। તો પોલીસની ભૂમિકા પણ શંકાસ્પદ છે। આજે એસસી એસટી બંને જ્ઞાતિના લોકોને રક્ષણ આપતો કાયદો જે એટ્રોસિટી એક્ટ કહેવામાં આવે છે, એ કાયદાનો આ રીતે ખરે આમ દુરુપયોગ થયો। હવે ભવિષ્યકાળમાં કોઈ દિવસ જ્યારે આવું કોઈ હકીકત બની હશે ત્યારે પણ આ જ ધારાસભ્ય આવી રીતે પોતાની ધક ધમકીથી આ કાયદાને તોડી મરોડીને કોકને ન્યાય મળવો હોય એ ના મળી શકે એવી પ્રેક્ટિસ આજે આ ધારાસભ્યએ ચાલુ કરી છે ભાયલીમાં। વર્ષોથી 10 વર્ષથી આ ધારાસભ્ય ભાયલી વિસ્તારના વિધાયક છે, પણ આ બધી જે સમસ્યાઓ લઈને જાય છે કોઈનું સાંભળતા નથી અને અમે જ્યારે વિરોધ કરીએ છીએ તો આ પ્રકારના બનાવો અમારી સાથે કરે છે એવા। એટલે આ મીડિયાના મિત્રોને આજે હું આ ચેટના જે મેં ઝેરોક્સ લીધી છે હું આપું છું। 26 એ તાત્કાલિક જામીન પત્ર હોય તેમ છતાં પણ મને જબરદસ્તી કરી અને ભૂખ્યો તરસ્યો મને જેલમાં બેસાડી રાખ્યો। મેં જ્યારે પાણી માગ્યું પટ્ટા સાથે ધારાસભ્ય સાથે મળીને મારા વિરુદ્ધ મેં કાવતરું રચ્યું। જે ચાવી જે મહારાજને આપી ત્યારબાદ જે પરિવાર હતું એ પરિવાર અનુસૂચિત જાતિમાંથી આવતું હોય એમને મારા વિરુદ્ધમાં સવારે અમારું એક પુરાણું મંદિર આવેલું છે આશાપુરી મંદિર, એની બાજુમાં અમારા ગામનું મંદિર શનિદેવનું મંદિર બનાવેલું છે, ત્યાં એક ફેમિલી દ્વારા ત્યાં આવનારા ભક્તોને પરેશાન કરવામાં આવતા હતા, જેથી મેં એ લોકો પાસેથી ચાવી લઈને ત્યાંના જે મહારાજ જે વર્ષોથી સેવા આપે છે એ મહારાજને ચાવી આપી। તમારા સરપંચ દ્વારા જે ફરિયાદ એમને ફરિયાદ કરવામાં આવી, શું હતું સમગ્ર મામલો? સમગ્ર મામલો એવો હતો કે જે અમારા ગામનું જે મંદિર આવેલું છે, જે જગ્યા ગામની જગ્યા છે અને ગામના ગૌચર
જૂના જમાનામાં એવું કહેતા હતા કે ગૌચરની જગ્યા હોય છે, ગૌચરની જગ્યા ગામવાળા વાપરી શકે. જેવી રીતે વાસણા, ભૈલી, ગોત્રી, સેવાસી, બીલ, ચાપડ અનેક ગામડાઓનો સમાવેશ કોર્પોરેશનમાં થયેલો છે. અને જે સરપંચે ગામનો પ્રશ્ન ઉઠાવી અને એ જગ્યાની માગણી નથી કરી, પણ એ જગ્યા સમગ્ર લોકોનું મંદિર બનાવેલું હતું એટલે લોકો વાપરે એ માટે મંદિર પાછું લેવા માટે ગયા હતા. પણ ત્યાં બોલાચાલી પણ નથી થઈ તથા ત્યાં કોઈ અપશબ્દ પણ બોલવામાં આવ્યા નથી. શાંતિ રીતે મામલો પત્યો હતો. પણ ખોટી રીતે ગામના આગેવાનોને, સરપંચને તથા આજુબાજુના ગામડાના વિસ્તારોના માણસોને હેરાનગતિ કરવામાં આવી હતી. જે પણ કોઈ રાજકીય પક્ષના લોકો હોય, પક્ષ હોય, વિપક્ષ હોય કે અપક્ષ હોય, અને ધારો કે તમે ચૂંટાઈને આવો તો કોઈ પણ પક્ષનો માણસ હોય એની તકેદારી રાખવાની જવાબદારી કોઈ પણ પક્ષના અધિકારીની હોય છે કે પછી કોઈ પણ પક્ષના નેતાની હોય છે. વાદ વિવાદમાં પડવું નહીં. અને આવી રીતે જો પબ્લિકને હેરાનગતિ કરવામાં આવે તો સમગ્ર ગામમાં એક થઈ અને અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. અને બીજી વસ્તુ કે તમે સત્તા પર આવો તો સત્તા પર આવ્યા પછી કોઈ પણ પક્ષનો માણસ તમારી ઘરે કે તમારા ડેલે કામ લઈને આવે તો એ કામ કરવાની ફરજ સત્તા પક્ષના માણસની હોય છે. મારું નામ વાલા રાજા પટેલ છે. એક ભાજપનો એક લુખો નેતા નારાયણ રાજપૂત સદ્દામ એ તાત્કાલિક જામીન પત્ર હોય તેમ છતાં પણ મને જબરદસ્તી કરી અને ભૂખ્યો તરસ્યો મને જેલમાં બેસાડી રાખ્યો. મેં જ્યારે પાણી માગ્યું એક ભાજપનો એક લુખો નેતા નારાયણ રાજપૂત સદ્દામ અને મને એક દિવસ આખો અને એક નાઇટ મને જેલમાં રાખ્યો. પોલીસની ભૂમિકા શંકાસ્પદ છે, નિયમ વિરુદ્ધ. સવારે અમારું એક પુરાણું મંદિર આવેલું છે, આશાપુરી મંદિર. એની બાજુમાં અમારા ગામનું મંદિર, શનિદેવનું મંદિર બનાવેલું છે. જ્યાં એક ફેમિલી દ્વારા ત્યાં આવનારા ભક્તોને પરેશાન કરવામાં આવતા હતા. જેથી મેં એ લોકો પાસેથી ચાવી લઈને ત્યાંના જે મહારાજ જે વર્ષોથી સેવા આપે છે એ મહારાજને ચાવી આપી. હા, જે રીતે પૂર્વ સરપંચ સામે જે કાલે જે બનાવ બન્યો એમની તમે ગામજનો છો સાથે જો શું હતો સમગ્ર મામલો? અમે શનિવાર હતો અને હું દર શનિવારે ત્યાં દર્શન કરવા જઉં જ છું. એ સમયે આ થયેલી માથાકૂટ અને એ ભાઈએ જે અરજી કરી છે કે ભાઈ આ જાતિવાચક શબ્દ પૂર્વ સરપંચ, માજી સરપંચ બોલેલા છે એ તદ્દન ખોટી વાત છે. અને એની સાથે હું હાજર હતો. હું શિડ્યુલ કાસ્ટને બિલોંગ કરું છું. એટલે સરપંચ સાહેબ એવું કંઈ બોલેલા છે? કશું નથી બોલ્યું, હું હાથે જ હતો. સરપંચ ખોટી રીતે ખોટી અરજી કરેલી છે અને ખોટો આક્ષેપ છે. હા, કુંજલબેન એ જે જયમીનભાઈ છે એમના મમ્મીના નામની અરજી છે કે ભાઈ આ જાતિવાચક શબ્દ માજી સરપંચ દર્પણ પટેલ બોલેલા છે, પણ એ બોલ્યો જ નથી. એની સાથે જ હતો જે તે સમયે બનાવ બન્યો ત્યારે. ખોટી રીતે ખોટી. શું નામ છે? રાકેશ માહિરિયા. ધારાસભ્ય સાથે મળીને મારા વિરુદ્ધમાં કાવતરું રચ્યું. જે ચાવી જે મહારાજને આપી ત્યારબાદ જે પરિવાર હતું એ પરિવાર અનુસૂચિત જાતિમાંથી આવતું હોય એમને મારા વિરુદ્ધમાં જે વિડીયો ચેટ છે વોટ્સઅપની એ નારાયણ સદ્દામ પાસેથી જ આપણે આજે સવારે મેળવેલી છે. અને એના આધારે
હું આજે ધારાસભ્યને એમની પર જાહેરમાં કહું છું કે ધારાસભ્યએ મને જેલમાં રાખવા માટે આ કાવતરું રચ્યું હતું અને મારું સમાજમાં મારું નામ બદનામ થાય એ માટે એમને ખૂબ ઊંડાણપૂર્વક જઈને એનો જે પીઆઈ છે તાલુકા પોલીસના એ પીઆઈને ખૂબ જ પરેશાન કરી અને એને દબાણ કરી અને એક દિવસ મને જેલમાં રાખવા મજબૂર કર્યા હતા. તો પોલીસની ભૂમિકા પણ શંકાસ્પદ છે. આજે SC ST બંને જ્ઞાતિના લોકોને રક્ષણ આપતો કાયદો જે એટ્રોસિટી એક્ટ કહેવામાં આવે છે એ કાયદાનો આ રીતે ખરે આમ દુરુપયોગ થયો. હવે ભવિષ્યકાળમાં કોઈ દિવસ જ્યારે આવું કોઈ હકીકત બની હશે ત્યારે પણ આ જ ધારાસભ્ય આવી રીતે પોતાની ધક ધમકીથી આ કાયદાને તોડી મરોડીને કોકને ન્યાય મળવો હોય એ ના મળી શકે એવી પ્રેક્ટિસ આજે આ ધારાસભ્યએ ચાલુ કરી છે બાયલીમાં. વર્ષોથી 10 વર્ષથી આ ધારાસભ્ય બાયલી વિસ્તારના વિધાયક છે પણ આ બધી જે સમસ્યાઓ લઈને જાય છે કોઈનું સાંભળતા નથી. અને અમે જ્યારે વિરોધ કરીએ છીએ તો આ પ્રકારના બનાવો અમારી સાથે કરે છે એવા. એટલે આ મીડિયાના મિત્રોને આજે હું આ ચેટના જે મેં ઝેરોક્સ લીધી છે હું આપું છું. તમારા સરપંચ દ્વારા જે ફરિયાદ કરવામાં આવી, શું હતું સમગ્ર મામલો? સમગ્ર મામલો એવો હતો કે જે અમારા ગામનું જે મંદિર આવેલું છે, જે જગ્યા ગામની જગ્યા છે અને ગામના ગૌચર જૂના જમાનામાં એવું કહેતા હતા કે ગૌચરની જગ્યા હોય છે, ગૌચરની જગ્યા ગામવાળા વાપરી શકે. જેવી રીતે વાસણા, ભૈલી, ગોત્રી, સેવાસી, બીલ, ચાપડ અનેક ગામડાઓનો સમાવેશ કોર્પોરેશનમાં થયેલો છે. અને જે સરપંચે ગામનો પ્રશ્ન ઉઠાવી અને એ જગ્યાની માગણી નથી કરી, પણ એ જગ્યા સમગ્ર લોકોનું મંદિર બનાવેલું હતું એટલે લોકો વાપરે એ માટે મંદિર પાછું લેવા માટે ગયા હતા. પણ ત્યાં બોલાચાલી પણ નથી થઈ તથા ત્યાં કોઈ અપશબ્દ પણ બોલવામાં આવ્યા નથી. શાંતિ રીતે મામલો પત્યો હતો. પણ એ ખોટી રીતે ગામના આગેવાનોને, સરપંચને તથા આજુબાજુના ગામડાના વિસ્તારોના માણસોને હેરાનગતિ કરવામાં આવી હતી. જે પણ કોઈ રાજકીય પક્ષના લોકો હોય, પક્ષ હોય, વિપક્ષ હોય કે અપક્ષ હોય, અને ધારો કે તમે ચૂંટાઈને આવો તો કોઈ પણ પક્ષનો માણસ હોય એની તકેદારી રાખવાની જવાબદારી કોઈ પણ પક્ષના અધિકારીની હોય છે કે પછી કોઈ પણ પક્ષના નેતાની હોય છે. વાદ વિવાદમાં પડવું નહીં. અને આવી રીતે જો પબ્લિકને હેરાનગતિ કરવામાં આવે તો સમગ્ર ગામમાં એક થઈ અને અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. અને બીજી વસ્તુ કે તમે સત્તા પર આવો તો સત્તા પર આવ્યા પછી કોઈ પણ પક્ષનો માણસ તમારી ઘરે કે તમારા ડેલે કામ લઈને આવે તો એ કામ કરવાની ફરજ સત્તા પક્ષના માણસની હોય છે ને હોય છે. મારું નામ વાલા રાજા પટેલ છે. એ મામલો એવો છે કે શનિવારે અમારા ગામનું મંદિર છે ત્યાં એક ફેમિલી ખૂબ ઇન્ટરફિયર કરે છે. એટલે મેં એ ફેમિલીને એવું કહ્યું કે ભાઈ ચાવી મહારાજને આપી દો, તમે મહારાજને એમનું કામ કરવા દો. એ એમને ખોટું લાગી ગયું હશે અને વ્યક્તિ અનુસૂચિત જાતિમાંથી આવતા હોય એમને એટ્રોસિટી લગાવવા માટે ફરિયાદ કરી. પણ હું એવું કશું બોલ્યો નહીં. મારી સાથે અમારા મિત્ર રાકેશ મહેરિયા જોડે જ હતા, અમે હાથે જ હતા બંને જણા. અમે એવું કશું બોલ્યા નહીં. જેથી શૈલેષ સોટાને અને અહીં બાયલી વિસ્તારમાં એક નેતા લુખો છે ભાજપનો, હું નેતા બનીને ફરે છે, એ લુખાએ શૈલેષ સોટાને આ અરજીની કોપી મોકલી અને પોલીસ ઉપર દબાણ ઊભું કરાયું. જેના લઈને મને નિયમ વિરુદ્ધ એક આખો દિવસ ને એક રાત મને જેલમાં રાખ્યો. નિયમ વિરુદ્ધ જઈને રાખ્યો. એટલે પોલીસ પણ એની ભૂમિકા શંકાસ્પદ છે. પોલીસે પણ મને નિયમ વિરુદ્ધ જઈને આખી રાત જેલમાં રાખ્યો. આ ચેટ જે હું આપું છું અત્યારે મીડિયાને, એ ચેટ એ નારાયણ સત્તમ પાસે જ આપણે મેળવેલી છે. કોઈ ચેટ ખોટી નથી. એનો વિડીયો, એના સ્ક્રીનશોટ બધું આપણે લઈને એને હું તમને આપું છું અત્યારે. અને ચેટમાં શૈલેષ સોટા અને સદ્દામના જે વાતચીત થયેલી છે, ફોટા મોકલે શૈલેષ સોટાએ. જો લેવા દેવા ના હોય તો શૈલેષ સોટા શા માટે નારાયણ સદ્દામને ફોટા મોકલે? મારા અંદર જેલનો મારો ફોટો મોકલ્યો હતો. અને બીજા જે મારી પાસે જે ફરિયાદ કરી એનો દીકરો જયમીન કનુભાઈ પરમાર, એ અને નારાયણ સદ્દામ વિશેની ચેટ છે. એ બી હું તમને એની કોપી કલર ઝેરોક્સમાં આપું છું અત્યારે. બરાબર. આ તમે શૈલેષ સોટાને મોકલ્યું અરજી અને લખ્યું અંદર એવું કે આ દર્પણ પટેલ ભાયલી વાળાનું. એટલે સોટાએ કહ્યું ઓકે બરાબર. પછી તમે એવું લખ્યું કે એટ્રોસિટી લગાવી છે પેલી બેનને, આ લોકોને ખૂબ મારી છે, દર્પણ પટેલ અને કોંગ્રેસ પક્ષના લોકો. બરાબર. કયા કોંગ્રેસ પક્ષના લોકો? આ સદ્દામભાઈએ બધી વિગત આપી છે. ખૂબ ખૂબ આભાર ભાઈ સદ્દામભાઈ તમારો, જે આ બધી આ ફરિયાદો કરાવી. મેં કરાયું
ખાલી શોર્ટ ટર્મ ઓલું આવું જ બધું. આ નંબર માં આપેલો જો આજો. હા પણ શૈલેષ શોર્ટ ટર્મ તમે તો વાત કરી. કઈ લખી છે? હા આ મેં મોકલ્યું છે કે એને મોકલ્યું છે બધું? એને મોકલ્યું વાત પણ બધું તમે શોર્ટ ટર્મ વાત કરી એવું લખ્યું છે ને અંદર. કઈ લખ્યું છે? તમે આ શું રહ્યું? બતાવો ને. આ શું લખ્યું છો? કઈ લખ્યું છે? ના ખાલી સોટાને. હા પેલા ભાઈ એવું કહ્યું તમને કે વિજય સાહેબ મળવા જાઉં છું હા તો તમે ના પાડી, હા અને હેમાંગ જોશીને જોડે તો તમે બોલે કે ના ખાલી સોટાને. બરાબર તમે એવું લાગે મને શોર્ટ ટર્મ પતી જશે એટલે કે હા 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 આવું જ છું. બરાબર. બરાબર પછી કઈ ગયો છું મેં? આ ફોરવર્ડ કોને કર્યું આ મેસેજ? આ કોઈ મને એવું કર્યું ને. આ દર્પણ પટેલ ભાઈલી વાળાનું ઓકે હા આ મને એટ્રોસિટી એને લગાવી મેં લખ્યું કે ઓક્ટ્રેસિટી હા. કઈ લખ્યું છે? લગાવી કે પેલી બેનનો આ લોકોને ખૂબ મારી છે. મેં લખ્યું છે? હા તમે લખેલું છે. ના ભાઈ. આ તમારું લખન છે ને, આ જયમીનિયાનું હમે વાળાનું આ વ્હાઈટ છે ને, આ વ્હાઈટ છે એ જયમીનિયાનું. ડિલીટ નહીં કરવાના કે બરાબર. વડોદરા નજીક આવેલા ભાયલી ગામમાં મંદિર વિવાદ મામલે રાજકીય ગરમાવો વધ્યો છે. ગામના પૂર્વ સરપંચ દર્પણ પટેલ પર એટ્રોસિટી એક્ટ હેઠળ ખોટી ફરિયાદ ગોઠવાઈ હોવાના આક્ષેપો સામે આવ્યા છે. પોલીસે અટકાયતી પગલાંરૂપે દર્પણ પટેલને 24 કલાક લોકઅપમાં રાખ્યા હતા, પરંતુ એટ્રોસિટી માટે પૂરતા પુરાવા ન મળતા માત્ર અટકાયત જ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર મામલે નારાયણ રાજપૂત ઉર્ફે સદ્દામની સંડોવણી બહાર આવી હોવાનું દાવો કરવામાં આવ્યો છે. સામા પક્ષના વ્યક્તિઓ સાથે તેમજ શૈલેષ સોટ્ટા સાથેની ચેટ વાયરલ થતાં રાજકીય તોફાન મચ્યું છે. દર્પણ પટેલે આક્ષેપ કર્યો છે કે ધારાસભ્યના કહેવાથી તેમને ગેરકાયદેસર રીતે ગોંધી રાખવામાં આવ્યા. મામલો બહાર આવતા ભાયલીના ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા અને ધારાસભ્ય વિરુદ્ધ નારેબાજી કરી. એટ્રોસિટી એક્ટના ખોટા ઉપયોગના આક્ષેપોથી સ્થાનિક રાજકારણમાં હડકંપ મચ્યો છે. દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ. દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. સામાજિક ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો. વિશ્વ ભારત ન્યૂઝ. સંપર્ક કરવા વિનંતી 9978702276.